હાલોલ જીઆઈડીસીમાં આવેલ ટોટો કંપનીના 600 જેટલા કામદારો પોતાની માંગણીઓને લઈને વિરોધ પર ઉતર્યા છે, જેમાં બોનસ, પગાર વધારો, ટ્રાન્સફરની સુવિધાઓની માંગણી કરવામાં આવે છે। કામદારોના જણાવ્યા અનુસાર ટોટો કંપની દ્વારા 31 જાન્યુઆરીથી કામદારો બીજી પાળીથી કામ ઉપર જવા તૈયાર હતા, પરંતુ કંપની દ્વારા બાહેંધરી પત્રક લખીને કામ ઉપર જવાનું કહેતા તેમણે આ અસ્વીકાર કર્યો હતો, જેને લઈ કંપની દ્વારા પોલીસ સ્ટાફ પણ કંપનીના ગેટ ઉપર વહેલી સવારથી બોલાવી દેવામાં આવ્યો છે। કાલે અમે સેકન્ડ સીમાં કામ કરવા માટે આવ્યા હતા અને આજે બી કામ કરવા માટે જ આવ્યા છે। એમને એવું પેપર છે કે આ કંપનીની અંદર જાઓ તો બાહ્ય પત્રક પર સહી કરીને જાઓ, કે જે આપણા જે સાહેબો છે જે કેસે જ કરવાનું એમ એવું પેપર પર સહી કરીને અંદર કામ કરવા માંગે। અમે જાતે સ્ટ્રાઇક નથી પાડી, સાહેબોના જાતે એમને અમે બહાર બેસાડ્યા છે, અમારી કોઈ સ્ટ્રાઇક નથી। અમે અત્યારે બી કામ કરવા તૈયાર છે અને કાલે બી કામ કરવા માટે જ આવ્યા હતા। અમારી કંપનીની અંદર ઓવરઓલ લોડ વર્ક વધારે છે, તો ઘણા બધા વ્યક્તિઓને બેક પેનો મેજર પ્રોબ્લેમ થયેલો છે। ત્યારબાદ પગારનો પ્રોબ્લેમ છે। આ ઘણા બધા પ્રોબ્લેમોમાં અમે 15 ઓગસ્ટથી લેબર કમિશનરની અંદર ત્યાં રજૂઆત કરેલ છે। ત્યાં રજૂઆતની અંદર કંપની અમારા માટે ત્યાં કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવા આવી નથી।